તો આજના સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે જવાની તૈયારી થઈ ગઈ છે. બેમ્પ જઈ રહ્યા છીએ આપણે. આપણી ગાડી જો અહીંયા રેડી થઈ રહી છે. દોલભાઈ રેડી? સૌ બધા રેડી? લો આપણો સામાન વામાન ગોઠવો. હેલો તા લે રુદ્ર સામાન મૂકી દે. હાલ જો હવે આ બધા ગાડીમાં આપણે સામાન ગોઠવી રહ્યા છે અને આપણે અત્યારે નીકળી રહ્યા છે બેમ્પ જવા માટે. અત્યારે સવારના 10 વાગ્યા છે. વહેલા જઈએ તો કંઈક વ્યવસ્થિત લોકેશન જોવા મળે. તો જોડાયેલા રહો. આપણે જઈએ છીએ બેમ્પ. જોરદાર જગ્યા છે. કેનેડામાં સૌથી સારામાં સારી જોવાલાયક જગ્યા હોય તો બેમ્પ. બધા બોલિવૂડ હોલિવૂડના મૂવીના શૂટિંગો બધા ત્યાં જ થાય છે. આમ તો વિન્ટર છે એટલે જોઈએ કેવું છે. આમ તો એ ગરમીમાં જોવાની જગ્યા છે, પણ આપણે હવે વિન્ટરમાં આવ્યા છે તો શું કરીએ, એક વખત જઈએ જોઈએ કેવું લાગે છે. સારું લાગશે તો પાછા આપણે સમરમાં ફરી આવીશું. જો આપણી આ ડોજ કેરેવાન છે, મોટી ગાડી લઈને જઈએ છીએ. કારણ કે લગભગ 7 થી 8 જણા છીએ અમે 4 જણા છીએ અને ધવલભાઈને 3 જણા છે. તો જો હવે આપણી ગાડી સ્ટાર્ટ થઈ રહી છે અને આપણે નીકળીએ હવે બેમ્પ જવા. તો ચલો. જો આ લોકો હજુ તૈયાર જ થાય છે. હજુ 4 ના તૈયાર થાય છે. 5 વાગ્યાને ઉઠ્યા છે પણ હજુ કંઈ આમ મેળ પડતો નથી. અમે લોકો બધા ગાડીમાં બેસી ગયા. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છે બેમ્પ જવા માટે. જો ગાડી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે આપણે જઈએ બેમ્પ. તમને રોડ રસ્તા બતાવું. અને હવે અત્યારે અમે કશું બોલીશું નહીં. ડેશ કેમ ચાલુ કરી દઉં છું એટલે ડેશ કેમમાંથી તમને રોડ રસ્તા ખબર પડે કેવી રીતે જાય છે, કેવા રસ્તા છે, કેવી માહોલ છે. આમ બધો પર્વત આવશે બધું જોઈએ. અમારી માટે પણ નવું જ છે એટલે હું શું કહું વધારે તો તમને. ચલો જો મિત્રો આપણે જઈ રહ્યા છે કેલગરીથી બેમ્પ. તમે રસ્તો જો કેટલો મસ્ત છે, એકદમ ક્લીન. જો સામે દેખાય તમને પહાડો, ત્યાં આપણે જવાનું છે. એ છે બેમ્પ નેશનલ પાર્ક. આપણે આવી ગયા છે અત્યારે કેનમોર આવી ગયું છે અત્યારે અહીંયા. તો હવે ટી મોટર્સમાં આવી ગયા છે. આપણે કોફી પીએ પછી આગળનું તરફ પ્રસ્થાન કરીએ. જો તમે જોઈ શકો છો ટી મોટર્સમાં આપણે ઓર્ડર આપી દીધું છે કોફીનો. થોડી વાર વેઇટ કરીએ અને કોફી પીને પછી નીકળીએ આગળ. હવે જઈશું આપણે બેમ્પ. ત્યાં થોડી વાર રોકાઈશું અને પછી ત્યાંથી જઈશું આપણે લેક લુઈસ. હવે જોઈએ લેક લુઈસ તો આઈ થિંક ફ્રોઝન હશે. હવે જોઈએ આગળ જઈને કેવું વેધર છે. અહીંયા તો સારું જ છે. તો જોઈએ હવે ચલો. તો આપણી કોફી જો તૈયાર થઈ ગઈ છે. અંશુભાઈ ને ધવલભાઈ બંને લેવા ગયા છે. ચલો કોફી રેડી થઈ ગઈ છે. કોફી પી નીકળીએ આપણે ફટાફટ. આ બાજુ આવી જાઓ, અહીંયા જ બેસીને પી લઈએ. કેમ શું વાંધો છે? જો ઓર અમે કોફી લઈ લીધી છે. ચલો પીવા. તો હવે કોફી પીએ અને પછી જઈએ. આ એક અહીંયા પણ એક ગ્રોસરી સ્ટોર છે. ત્યાં અંદર આપણે ટી મોટર્સમાં આવ્યા છીએ. જો આ ટી મોટર્સ છે. હવે જઈએ આપણે કોફી પીએ. તો હવે આપણે જો કોફી લઈ લીધી છે અને હવે નીકળીએ આપણે ફટાફટ. ગાડીમાં બેસી જઈએ. બહાર તો બહુ ઠંડી છે ભાઈ. જો તમે બહારનો નજારો જુઓ ખાલી. આપણે ગાડીમાં બેસી જઈએ અને આ બહારનો નજારો જુઓ તમે, કેટલો જોરદાર છે. જો ચારે બાજુ પહાડો અને આ કેનમોર ગામ છે ને બાકી સ્વર્ગ જેવું. ચલો તો ફટાફટ ગાડીમાં જઈએ આપણે અને ગાડીમાં બેસીને હવે જઈએ આગળ બેમ્પ તરફ. તો હવે આપણે બેમ્પ તરફ નીકળીએ હવે ફટાફટ. હવે આપણે કોફી પીતા જઈએ. બહુ ટાઈમ ખોટી થઈ ગયો છે. અહીંયા 10-15 મિનિટ તો અહીંયા બગાડ નાખી કોફી પીવામાં. કડવી છે ને ગળી છે ને એમાં. ચલો હવે ફટાફટ બેમ્પ તરફ જઈએ. આપણું કેનમોર ગામ છે. જો તમે એના રોડ રસ્તા જુઓ. આ એવું જ લાગે છે જ્યારે આપણે સોનમર્ગ ગુલમર્ગમાં રહેતા હોય ને, બસ એનાથી થોડું સારું છે પણ લાઈક એના જેવું છે. જો ચારે બાજુ પહાડો અને અહીંયા જો આ ગામ વસેલું છે. કેટલું ક્લીન છે એકદમ. ગંદકી નથી છે. જે ઇન્ડિયાવાળાની એક જ દરખાસ્ત છે કે જ્યાં જાઓ ત્યાં ગંદકી ના કરો. તો આવું આપણે ત્યાં પણ લાગે આવું. જો ભાઈ કેવું દેખાય? આ નજારો જુઓ તમે.
છે બાકી તો આપણે હવે બેમ્પ આવી ગયા છીએ અને જો આ બેમ્પનો નજારો જુઓ તમે એકદમ આમ લાઈક આપણું શિમલા મનાલી જેવું છે આ બેમ્પનું ડાઉનટાઉન છે જુઓ તમે તો હવે આપણે જઈએ તો હું તમને બધી દુકાનો બતાવું જો પહાડ જુઓ તમે આમ એકદમ ઠંડી બી અત્યારે જોરદાર લાગે છે આપણે જઈ રહ્યા છીએ અત્યારે થોડુંક ચાલીએ વોકિંગ કરીએ બધું જોઈએ એકદમ ક્લીન સિટી છે આ અમારા ભાઈ ચાલવામાં થોડાક પેલા છે ઠંડી એટલે ઠંડી છે ભૂકા કાઢી નાખે એવી ઠંડી છે ભાઈ જો હોઠ પકડે છે હાથ ધ્રુજે છે એવી ઠંડી છે શિયાળામાં બેમ્પ ના અવાય સમરમાં ફરવા લાયક જોરદાર જગ્યા છે આ તો જો આ બેમ્પ સ્નોના જો રીચ બનાવ્યા છે આ જો અહીંયા આ બેમ્પ છે કેટલી મસ્ત જગ્યા છે જો તમે જોઈ શકો છો અત્યારે શિયાળામાં પણ લોકો અહીંયા ફરવા આવે છે ઉનાળામાં તો કેટલી ગરદી હોય અહીંયા જો આ બધું બરફના અહીંયા સ્ટેચ્યુઓ બનાવ્યા છે જો કેટલી સરસ છે જો બધા છોકરાઓ રમે છે આ બાજુ બધું સાયકલિંગ કરે છે ગેમો રમે છે અહીંયા જો આ બધું સ્નોનું બધું બનાવેલું છે ચલો આગળ જઈએ તો જો આપણે આવી ગયા છે આ લેક લોઈસ આ કઈ હોટલ છે આપણે ફેરમોન્ટ હોટલ આપણે પહેલાં પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દઈએ પછી કંઈક જોઈએ હવે તો હવે આપણે આવી ગયા છે લેક લોઈસ જો અહીંનો નજારો જુઓ મસ્ત નજારો છે અહીંયા જો અંશુભાઈ જોયું અંશુ ગાર્બેજમાં નાખી દે જોયું એ બ્લુ કલરની છે ને એમાં નાખી દે જલ્દી હવે અહીંથી વોક કરતા કરતા લેક પાસે જઈશું આપણે આ હોટલ છે
આટલું વોક કરીને જવાનું છે. આપણે ગાડી મૂક્યા પાર્કિંગમાં અને ત્યાંથી જો ચાલતા ચાલતા જઈએ છીએ. ઠંડી જબરજસ્ત છે પણ નજારો પણ એમ છે. તો આપણે આવી ગયા છે લેક લુઈસ. જો આખો લેક જામી ગયો છે. આ હોટલ છે એટલે જો નજારો જો છે ને ગજબ. આખો લેક છે અત્યારે ફ્રોઝ થઈ ગયો છે. મિત્રો થાકીને થઈ ગયા છે હવે બધા. છોકરાઓએ બી હવે બહુ ધમાલ કરી છે અને ઠંડીએ પણ હાલત ખરાબ કરી નાખી છે. તો હવે લેક લુઈસથી હવે રિટર્ન તરફ જઈ રહ્યા છીએ હવે આપણે કેલગરી બાજુ. તો હવે ત્યાં જઈને આપણે જોઈએ હવે કેલગરી ટાવર મેળ પડે તો આજે જોઈએ. જોતાં જોતાં અંધારું તો લગભગ થઈ જશે કેલગરી પહોંચતા પહોંચતા. ચલો ત્યારે આજે થાકી ગયા છે, થોડી વાર સૂઈ જઈએ. મળીએ કેલગરી જઈને ડાઉનટાઉનમાં. ચલો તો ફાઇનલી મિત્રો ઘરે પણ પહોંચી ગયા છે. ડાઉનટાઉન ફર્યા. અંધારું હતું એટલે કંઈ વિડીયો ઉતાર્યા નથી પણ ફર્યા, મજા આવી ગઈ. હવે જો 8 વાગી ગયા ઘરે આવતા આવતા. હવે પીઝા મંગાવીશું અને ખાઈને પછી સૂઈ જઈએ. ચલો તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. બાય બાય.